યુક્રેનના હુમલામાં સુરતીના મોત બાદ પરિવાર ચિંતિત છે। સુરતનો હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર હતો। હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો। રશિયન સરકાર તરફથી પ્રત્યુત્તર ન મળતા પરિવાર ચિંતિત છે। મૃતકના પિતા અને કાકા રશિયા જવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે। યુક્રેનના હુમલામાં રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા યુવકનું મોત થયું હતું, ત્યારે મૃતક હેમિલના પિતા અને કાકા મૃતદેહ લેવા રશિયા જવા માટે તૈયાર થયા છે। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે કહેવાય કે વેલેજામાં રહેતો જે યુવક છે 22 વર્ષીય, તે યુવક રશિયામાં જે કહેવાય કે સહાયક તરીકે ગયો હતો। આર્મી સહાયક તરીકે ત્યાં આગળ યુદ્ધ ચાલી રહ્યું હતું અને એક ડ્રોન કહેવાય કે આવ્યું હતું, તેની પર પડ્યું હતું, ત્યારે તેનું મોત થયું હતું। પરિવારને જાણકારી આપવામાં આવી હતી। પરિવાર દ્વારા સરકારને આજીજી કરવામાં આવી હતી કે જે યુવકનું મોત થયું છે તેને ભારત પાછું લાવવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારના સરકાર દ્વારા જે કહેવાય કે પગલાં નહીં લેવાતા આખરે તેમના કાકા અને પપ્પાએ નિર્ણય લીધો છે કે તે રશિયા જશે અને આ જે યુવકનું જે મુદ્દે છે તે ભારત પાછો લાવશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।